મારું નામ કેયુર પંચાલ છે અને હું આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી યુટ્યુબ ચેનલનું નામ છે નોટબુક અને મારી યુટ્યુબના માધ્યમથી હું આપને એન્જિનિયરિંગના અનેક સબ્જેક્ટો વિશેની માહિતી આપીશ. તો આજે આપણે મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી સબ્જેક્ટ જે ડિપ્લોમા મેટલર્જી મિકેનિકલ અને ઓટોમોબાઈલની બ્રાન્ચમાં ભણાવવામાં આવે છે. તો આપણે એના એક યુનિટ એન્જિનિયરિંગ મટીરિયલ વિશેની આજે માહિતી લેશું. તો આપણે ડિસ્કસ કરીશું આજે ડિફરન્ટ ટાઈપ ઓફ બોન્ડ ઇન મટીરિયલ. સો આ લેક્ચર પછી તમે જાણી શકશો તો કેટલા પ્રકારના મટીરિયલની અંદર બોન્ડ્સ હોય છે. દાખલા તરીકે આયોનિક બોન્ડ, કોવેલન્ટ બોન્ડ, મેટાલિક બોન્ડ અને હાઇડ્રોજન બોન્ડ. તો ચાલો આપણે શરૂઆત કરીએ આયોનિક બોન્ડથી. Ionic bond is the complete transformation of valence electrons between atoms. It is a type of chemical bond that generate two oppositely charged ions. In ionic bond, the metal loses electrons to become a positively charged cation, whereas a non-metal accepts those electrons to become a negatively charged anion. Ionic bond required an electron donor and often a metal and in electrons acceptor a નોન મેટલ. તો તમે એની નીચેની આપેલ ફિગરમાં જોઈ શકો છો કે મેટલ અને નોન મેટલ. મેટલનો એટમ 1 જેની આઉટર પેરિફેરીમાંથી એટમ 2 નોન મેટલને તરફ જાય છે અને તે ત્યાં એક્સેપ્ટ અને એટમ બી દ્વારા એક્સેપ્ટ થાય છે. તો આયનિક બોન્ડિંગ એ અણુઓ વચ્ચે વેલેન્સ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતરણ છે. તે એક પ્રકારનો રાસાયણિક બંધન છે જે બે વિરુદ્ધ ચાર્જ આયનો ઉત્પન્ન કરે છે. આયનિક બોન્ડ્સમાં ધાતુ સકારાત્મક ચાર્જે કેટાયન બનાવવા માટે ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે, જ્યારે નોન મેટલ તે ઇલેક્ટ્રોન્સને નકારાત્મક ચાર્જ આયન બનાવવા માટે તે સ્વીકારે છે. આયનિક બોન્ડ્સમાં ઇલેક્ટ્રોન દાખલા તરીકે ઘણીવાર ધાતુ અને ઇલેક્ટ્રોન સ્વીકારકાર નોન મેટલ આવશ્યક હોય છે. Ionic bonding is observed because metal have a few electrons in their outermost orbit. જે તમે ફિગરમાં જોઈ શકો છો. By losing those electrons, this metal can achieve noble gas configuration and satisfy the octet rule. Similarly, non-metal that have close to 8 electrons in their valence shell tend to readily accept electrons to achieve noble gas configuration. In ionic bonding, more than one electrons can be donated or received to satisfy the octet rule. The charges on the anion and cation correspond to the number of electrons donated or received. In ionic bond, the net charge of the compound must be 0. તો આયનિક બંધન અવલોકન કરવામાં આવે છે કારણ કે ધાતુની બાહ્ય ભ્રમણ કક્ષામાં થોડા ઇલેક્ટ્રોન હોય છે. તે ઇલેક્ટ્રોનને ગુમાવીને આ ધાતુઓમાં ઉમદા ગેસ ગોઠવણની પ્રાપ્ત કરી શકે છે અને કેટાયન નિયમને સંતોષી શકે છે. એ જ રીતે નોન મેટલ કે જેની સમીક્ષણ સેલમાં 8 જેટલા ઇલેક્ટ્રોન હોય છે, તેમાં ઉમદા ગેસનું રૂપરેખાંકન પ્રાપ્ત કરવામાં આવે છે, માટે ઇલેક્ટ્રોનને સરળતાથી સ્વીકારે છે અને આયનિક બંધન બનાવે છે. કેટાયન નિયમને સંતોષવા એકથી વધુ ઇલેક્ટ્રોન દાન અથવા તો પ્રાપ્ત કરી શકાય છે. આયન અને કેટાયન પર ચાર્જન દાન કરેલ અથવા તો પ્રાપ્ત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને અનુરૂપ છે. આયનીકરણ બોન્ડમાં કમ્પાઉન્ડનો ચોખ્ખો ચાર્જ શૂન્ય હોવો જોઈએ આવશ્યક છે. તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે એક ઇલેક્ટ્રોન આઉટર પેરિફેરી ઉપર છે. These sodium molecules donate the lone electrons in the valence orbital in order to achieve octet configuration. This create a positively charged cation due to the loss of electrons. અહીંયા તમે દાખલા તરીકે ઉદાહરણ જોઈ શકો છો કે ક્લોરીનનો અણુ તેના ઓક્ટેટ રેખા રૂપરેખાંકનને પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવે છે જે નકારાત્મક ચાર્જ આયન બનાવે છે. This chlorine atom receive one electron to achieve
an octet conformation which create the negatively charged anion. અને એક ક્લોરીન જે એક એટમ રિસીવ કરે છે અને તે નેગેટિવલી ચાર્જ થઈ એનાયન બનાવે છે. તો એ તમે ફિગરમાં જોઈ શકો છો. The prediction predicted overall energy of the ionic bonding process, which include the ionization energy of the metal and electron affinity of the non-metal, is usually positive, indicating that the reaction is endothermic and unfavorable. However, this reaction is highly favorable because of the electrostatic attraction between the particle at the ideal interatomic distance. Attraction between those particles release enough energy to facilitate the reaction. Most ionic compounds tend to dislocate in polar solvent because of they are offer polar. The phenomena is due to the opposite charge on the each ion. તો તમને અહીંયા એક્ઝામ્પલ દેખાય છે ક્લોરાઇડ સોલ્ટનું. આ ઉદાહરણ સોડિયમ અણુ ક્લોરીન અણુ માટે તેના એક વેલેન્સ ઇલેક્ટ્રોનનું દાન કરી રહ્યું છે. આ સોડિયમ કેશન અને ક્લોરીન એનાયન બનાવે છે. નોંધી લો પરિણામે સંયોજન ચોખ્ખો ચાર્જ 0 દેખાડે છે. આ ઉદાહરણમાં નીચેના ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ અણુ તેના બંને વેલેન્સ ઇલેક્ટ્રોનને ક્લોરીન અણુઓને દાન આપી રહ્યું છે અને ક્લોરીન અણુઓ તેના ઉમદા ગેસ રૂપરેખાંતને પ્રાપ્ત કરી શકે તે પહેલા ફક્ત એક ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. તેથી મેગ્નેશિયમ દ્વારા દાન કરવામાં આવેલ 2 ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ક્લોરીનના 2 અણુઓ આવશ્યક છે જે ચોખ્ખો ચાર્જ 0 દર્શાવે છે. હવે આપણે વાત કરીશું કોવેલન્ટ બોન્ડ. In the case of covalent bond, in atoms share one or more pair of electrons with another atom and forms a bond. This sharing of electrons happen because the atom must satisfy the octet rule while bonding. Such type of bonding is a common between two non-metal. The covalent bond is the strongest and most common form of chemical bond in living organism. Together with the ionic bond, they form the two most important chemical bond. સહસંયોજક બંધના કિસ્સામાં એક અણુ બીજા અણુ સાથે ઇલેક્ટ્રોનની એક અથવા તો વધુ જોડ વહેંચે છે અને બંધન બનાવે છે. ઇલેક્ટ્રોનનું આ વહેંચાણીકરણ થાય છે કારણ કે બંધન કરતી વખતે અણુઓને ઓક્ટેટ નિયમને સંતોષ કરવો જ જોઈએ. આ પ્રકારના બંધન બે નોબલ મેટલ નોન મેટલ વચ્ચે સામાન્ય છે. સહસંયોજક બંધન જીવંત જીવોમાં રાસાયણિક બંધનનું સૌથી મજબૂત અને સૌથી સામાન્ય સ્વરૂપ છે. આયનિક બોન્ડ સાથે તેઓ બે સૌથી મહત્વપૂર્ણ રાસાયણિક બંધનો બનાવે છે. A covalent bond can be divided into non-polar covalent bond and a polar covalent bond. In the case of non-polar covalent bond, the electrons are equally shared between the two atoms. On the contrary, in polar covalent bond, the electrons are unequally distributed between the atoms. સહસંયોજક બોન્ડને નોન પોલર કોવલન્ટ બોન્ડ અને પોલર કોવલન્ટ બોન્ડમાં વહેંચી શકાય છે. બિનધ્રુવી સંવર્ધન બંધમાં કિસ્સામાં ઇલેક્ટ્રોન્સ બંને અણુઓ વચ્ચે સમાન રૂપે વહેંચાયેલા છે. તેથી ધ્રુવીય સહકારી બોન્ડમાં ઇલેક્ટ્રોન્સ અણુઓ વચ્ચે અસમાન રીતે વિતરણ કરવામાં આવે છે. આ કોવેલન્ટ બોન્ડના એક્ઝામ્પલ તમે જોશો તો આયોડિનના બે અણુઓ ભેગા થઈ આયોડિન ગેસ બનાવે છે. કાર્બનનો એક અણુ ઓક્સિજનના બે અણુ સાથે જોડાય છે અને કાર્બન ડાયોક્સાઇડમાં ડબલ કોવેલન્ટ બોન્ડ બનાવે છે. હાઇડ્રોજનના બે અણુઓ ઓક્સિજનના એક અણુ સાથે જોડાય છે અને પાણીનો ધ્રુવીય પરમાણુ બનાવે છે H2O. બોરોન અને 3 હાઇડ્રોજન ભેગા થઈ ધ્રુવીય બોરોન BH3 બનાવે છે. હવે આપણે ડિસ્કસ કરીશું તો હાઇડ્રોજન બોન્ડ. A hydrogen bond is a chemical bond between a hydrogen atom and the electronegative atom. However, it is not an ionic or covalent bond, but it is a particular type of dipole attraction between molecules. First, the hydrogen atom is covalently bonded to a very electronegative atom, resulting a positive charge.
which is then attracted toward an electronegative atom, resulting in hydrogen bond. હાઇડ્રોજન બોન્ડ એ હાઇડ્રોજન અણુ અને ઇલેક્ટ્રોનેગેટિવ અણુ વચ્ચેનો રાસાયણિક બંધન છે. જો કે તે આયનિય અથવા તો સહસંયોજન બંધ નથી, પરંતુ પરમાણુઓ વચ્ચે એક ખાસ પ્રકારનું ધ્રુવીય આકર્ષણ છે. પ્રથમ હાઇડ્રોજન અણુ સંયોજકતાથી ખૂબ જ ઇલેક્ટ્રોનેગેટિવિટી અણુ સાથે બંધાયેલ છે, પરિણામે સકારાત્મક ચાર્જ થાય છે, જે પછી હાઇડ્રોજન બોન્ડ ના પરિણામ ઇલેક્ટ્રોનેગેટિવ અણુ તરફ આકર્ષાય છે. તો હાઇડ્રોજન બોન્ડના ઉદાહરણ: જળબંધનમાં એક અણુમાંથી હાઇડ્રોજન અણુ બીજા પરમાણુમાંથી ઓક્સિજન અણુ સાથે. આ બંધનમાં બરફમાં એકદમ નોંધપાત્ર છે. ક્લોરોફોર્મ CH3Cl અને એમોનિયા NH3 માં આ એક અણુના હાઇડ્રોજન અને બીજા કાર્બન નાઇટ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ થાય છે. ડીએનએમાં હાજર નાઇટ્રોજન પાયા હાઇડ્રોજન બોન્ડ દ્વારા એક સાથે રાખવામાં આવે છે. આપણે લાસ્ટમાં ડિસ્કસ કર્યું મેટાલિક બોન્ડ. Metallic bond is a force that hold atom together in a metallic substance. Such solids consist of tightly packed atoms, where the outermost electron cell of each metal atoms overlap with a large number of neighboring atoms. As a consequence, the valence electrons move freely from one atom to another. They are not associated with any specific pair of atoms. This behavior is called નોન લોકલાઇઝેશન. ધાતુનું બંધન એ એક શક્તિ છે જે ધાતુયુક્ત પદાર્થોમાં પરમાણુઓના એક સાથે રાખે છે. આવા નક્કરમાં ચુસ્તપણે ભરેલા પરમાણુ હોય છે. જ્યારે દરેક ધાતુના અણુઓમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન સેલ મોટી સંખ્યામાં પડોશી પરમાણુઓથી ઓવરલેપ થાય છે, પરિણામે વેલેન્સ ઇલેક્ટ્રોન એક અણુથી બીજામાં મુક્તપણે આગળ વધે છે. તે પરિણામ પરમાણુઓની કોઈ વિશિષ્ટ જોડ સાથે સંકળાયેલા નથી. આ વર્તનને બિન સ્થાનીકરણ કહેવામાં આવે છે.